અંગ્રેજી શીખવું જ જોઈએ. હું થોડું બોલું છું અને હું તો ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી છું. હવે બધા અંગ્રેજી મીડિયમના એવા ચસ્કા લાગ્યા છે ને બધાને, અંગ્રેજીમાં જ મૂક કરો. આપણા જેવી ભાષા નહીં. બોલો, અંગ્રેજીમાં તમે 10 લાખનો ચેક લખો ને તો એ શું લખ્યું હોય? 10 લાખ રૂપીઝ ઓનલી. શું લખ્યું હોય? 10 લાખ રૂપીઝ ઓનલી. 10 લાખ છે ને તો એ અંગ્રેજીમાં ઓનલી લાગે. અને ગુજરાતી ભાષા જુઓ, ગુજરાતીમાં લખ્યું હોય ને 10 રૂપિયા તો એ શું લખ્યું હોય? અંકે 10 રૂપિયા પૂરા. ગુજરાતી ભાષા સંતોષની ભાષા છે અને અંગ્રેજી અસંતોષની ભાષા છે. હું અંગ્રેજીનું ખંડન કરનારો માણસ નથી, પણ હું ગુજરાતીની અસ્મિતાવાળો સાધુ છું. ગુજરાતી ભાષા આપણને આવડવી જોઈએ. બોલતા શીખો, નવા છોકરાઓને બોલતા શીખવાડો. ભારતના પહેલા સાધુ હશે કે જેણે યુનોમાં 2000ની સાલમાં ગુજરાતીમાં પ્રવચન કર્યું. ગુજરાતીમાં 13,000 માણસો, 7,000 તો ત્યાં પ્રત્યક્ષ અને બીજા બધા કેટલાય સાંભળતા હતા. અને એમાંય પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતીમાં બોલ્યા છે કે જેને ભાષાંતર કરવું હોય એ કરશે. અસ્મિતા રાખો આપણા દેશની, આપણા કપડાની અસ્મિતા રાખો, આપણી ભાષાની અસ્મિતા રાખો, આપણા ભોજનની અસ્મિતા રાખો. દરેક વસ્તુની અસ્મિતા નથી.